મિત્રો, શું તમને ખબર છે કે શિયાળો માત્ર ઠંડીની મોસમ નથી, પરંતુ શરીર, મન અને સંબંધોને વધુ મજબૂત બનાવવાની કુદરતી તક પણ છે. ઘણા લોકો સમજે છે કે સંભોગ માત્ર આનંદ માટે છે, પણ હકીકતમાં સંભોગ શરીરનું તાપમાન સંતુલિત કરે છે, મનને શાંતિ આપે છે, દંપતીના સંબંધમાં ઊંડી નજીકતા લાવે છે. આ વિડીયોમાં અમે જણાવશું શિયાળામાં સંભોગ કરવાનો શ્રેષ્ઠ સમય, પુરુષો અને મહિલાઓને થતા અદ્ભુત ફાયદા, કઈ ભૂલો ન કરવી, અને શિયાળામાં સંભોગ કેમ જીવનની ગુણવત્તા વધારી શકે છે. આ વિડીયો છેલ્લે સુધી જોવો, કારણ કે અંતમાં તમને એવી સમજણ મળશે જે કોઈ તમને ખુલ્લામાં કહેતું નથી. ભાગ 1. શિયાળામાં શરીરમાં શું બદલાય છે? શિયાળામાં આપણા શરીરમાં કુદરતી રીતે ઘણા ફેરફાર થાય છે. બ્લડ સર્ક્યુલેશન ધીમું થાય છે, શરીરની ઊર્જા અંદરની તરફ વળે છે, ભૂખ, ઊંઘ અને લાગણીશીલતા વધે છે. આ સમયમાં શરીરને ગરમાશ, સ્પર્શ અને લાગણી વધારે જરૂરી હોય છે, અને અહીંથી સંભોગનું મહત્વ શરૂ થાય છે. શિયાળો એ મોસમ છે જેમાં શરીર નજીકતા માટે સૌથી વધુ તૈયાર હોય છે. ભાગ 2. શિયાળામાં સંભોગ કેમ વધારે આનંદ આપે છે? વિજ્ઞાન કહે છે કે શિયાળામાં શરીર ઓક્સિટોસિન અને ડોપામિન હોર્મોન વધારે પ્રમાણમાં સ્વીકારી શકે છે. આ હોર્મોન શું કરે છે? દિલને ખુશ રાખે, સ્ટ્રેસ ઘટાડે, જોડે રહેવાની લાગણી વધારશે. એટલે જ શિયાળામાં થતો સંભોગ માત્ર શરીર નહીં, પણ મનને પણ ગરમ રાખે છે. ભાગ 3. શિયાળામાં સંભોગ કરવાનો શ્રેષ્ઠ સમય. 1. સવારનો સમય, બ્રહ્મ મુહૂર્ત પછી. સવારના સંભોગના ફાયદા. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન સૌથી વધુ, શરીર તાજું અને ઉર્જાવાન, દિવસભર પોઝિટિવ મૂડ. ખાસ કરીને શિયાળામાં સવારનો સંભોગ શરીરને આખો દિવસ ગરમ રાખે છે. 2. રાત્રે ઊંઘ પહેલા. રાત્રે સંભોગ કરવાથી ઊંઘ ઊંડી આવે, ચિંતા ઓછી થાય, સંબંધમાં લાગણી વધે. શિયાળાની ઠંડી રાત્રે સંભોગ કુદરતી હીટર જેવો કામ કરે છે. ભાગ 4. પુરુષોને થતા ફાયદા. શિયાળામાં નિયમિત અને સંતુલિત સંભોગ કરવાથી પુરુષોને શક્તિ અને સ્ટેમિના વધે, આત્મવિશ્વાસ વધે, બ્લડ ફ્લો સુધરે, હોર્મોન સંતુલિત થાય, ગુસ્સો અને ચીડિયાપણું ઘટે. ખાસ વાત એ છે કે શિયાળામાં સંભોગ પુરુષોને માનસિક રીતે પણ મજબૂત બનાવે છે. ભાગ 5. મહિલાઓને થતા ફાયદા. શિયાળામાં સ્ત્રીઓ માટે સંભોગ બહુ લાભદાયક છે. હોર્મોન બેલેન્સ રહે, મૂડ સ્વિંગ ઓછું થાય, લાગણીશીલ સુરક્ષા મળે, ઊંઘ સારી આવે, શરીરમાં ગરમાશ ફેલાય. મહિલાઓ માટે સંભોગ માત્ર શરીરનું સુખ નથી, પણ મનનો આરામ છે. ભાગ 6. મગજ અને મન પર પડતી અસર. શિયાળામાં લોકો વધારે ઉદાસ અથવા એકલતા અનુભવે છે. આને વિન્ટર બ્લૂઝ કહેવાય. નિયમિત સંભોગ ડિપ્રેશન ઓછું કરે, મનમાં ખુશી લાવે, નકારાત્મક વિચાર ઘટાડે. સાચા જીવનસાથી સાથેનો સંભોગ શિયાળામાં મન માટે દવા સમાન છે. ભાગ 7. શિયાળામાં કઈ ભૂલો ન કરવી. બહુ જબરદસ્તી ન કરો. શરીર ઠંડુ હોય ત્યારે તરત સંભોગ ટાળો. સ્વચ્છતા અવગણશો નહીં.
માત્ર શરીર માટે નહીં, લાગણી માટે પણ સમય આપો. યાદ રાખો, સંભોગ સ્પર્ધા નથી, એ એક સંવાદ છે. ભાગ 8. શિયાળામાં સંભોગ અને સંબંધોની ઊંડાઈ. શિયાળો એ સમય છે જ્યારે બહાર ઓછું અને અંદર વધારે જોડાવાનું થાય છે. આ સમયમાં વાતચીત વધે, વિશ્વાસ મજબૂત બને, સંબંધ ઊંડા બને. શરીરની નજીકતા હૃદયની નજીકતાને જન્મ આપે છે. ભાગ 9. સંભોગને પવિત્ર દૃષ્ટિએ જોવો. સમાજે સંભોગને શરમ સાથે જોડ્યું, પણ કુદરતે સંભોગને જીવન શક્તિ આપનાર પ્રક્રિયા બનાવી. જ્યારે સંભોગ સમજ સાથે, પ્રેમ સાથે, જવાબદારી સાથે થાય, ત્યારે એક પાપ નથી પણ પુણ્ય બને છે. ભાગ 10. અંતિમ મોટિવેશન સંદેશ. મિત્રો, શિયાળો માત્ર ઠંડી સહન કરવાનો સમય નથી. શિયાળો જીવનમાં ઉષ્મા લાવવાનો સમય છે. જો તમે તમારા શરીરનું માન રાખશો, તમારા સાથીની લાગણી સમજશો અને સંભોગને માત્ર ક્રિયા નહીં, સંબંધ માનો, તો શિયાળો તમારું જીવન બદલી શકે છે. જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો, કેમ કે આવી જ સાચી, સમજદારી ભરી અને જીવન બદલતી વાતો અમે આ ચેનલ પર લાવતા રહીએ છીએ. ધન્યવાદ.